અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત. અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઈડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોપલ બ્રિજ નજીક મોડી રાત્રે હિટ એન્ડ રન. શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર બોપલ બ્રિજ નજીક મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની. ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને અડફેટે રહેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. ટ્રક ચાલક યુવકને ટક્કર મારીને ઓગણસ તરફ નાસી ગયો હતો, ત્યારે રિક્ષા ચાલકે તેનો પીછો કર્યો, જે બાદ ટ્રક મૂકી ચાલક ફરાર થઈ ગયો. સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં મારામારી. અમદાવાદની હાઈ સિક્યુરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલના બડા ચક્કરમાં બે કેદીઓ વચ્ચે નજીવી બાબતે થયેલ બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. એક કેદીએ બીજા કેદીને બાયલો કહીને ઉશ્કેરણી કરતા મામલો બીચક્યો હતો અને મારામારીમાં એક કેદીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવો પડ્યો. અમદાવાદમાં યુવતીને વિડીયો કોલ કરી યુવક કેનાલમાં કૂદ્યો. ઓઢવ વિસ્તારમાં રહેતા અને 5 મહિના પહેલા ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કરી લેનાર યુવકનો શોકિંગ વિડીયો સામે આવ્યો છે. યુવક દ્વારા તેની ગર્લફ્રેન્ડની સંબંધી યુવતી સાથે વિડીયો કોલ પર વાત કરતા જ કેનાલમાં કૂદી પડ્યો હતો, જે વિડીયો સામે આવ્યો છે. યુવકને આત્મહત્યા માટે મજબૂર કરનાર ગર્લફ્રેન્ડના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ગાંધી ભવનના કર્મીને માર્યો. ખાનપુરમાં એક પોલીસકર્મીનો દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ ખાનપુરમાં મુસ્લિમ ગાંધી ભવનમાં રૂમ ન આપતા ભવનના કર્મચારીને ઢોર માર માર્યો. પોલીસકર્મીએ બીભત્સ ગાળો આપીને કર્મચારીને ગણતરીની સેકન્ડોમાં વાળ પકડીને 8 ફડાકા મારી દિવાલમાં માથું અથડાવ્યું હતું. આ મામલે શાહપુર પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. થલતેજ વિસ્તારમાં રહેતી અને સલૂન મેનેજર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ઇનકાર કરનાર ટીઆરબી જવાન વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપી કલ્પેશ વૈસાણાએ યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હોવા છતાં લગ્ન કરવાની ના પાડતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરટીઓના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપાઈ. અમદાવાદ આરટીઓના સ્ટાફને વસ્તી ગણતરીની કામગીરી કરવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આરટીઓના 69માંથી 66 કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી સોંપવામાં આવી છે. જો કે કર્મચારીઓ વસ્તી ગણતરીની કામગીરી કરવા જાય ત્યારે આરટીઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, જેથી આરટીઓના અધિકારીઓએ સ્ટાફ વધારવા માટે માંગ કરી છે. તેમજ હવે આરટીઓ કચેરી બંધ ન થાય તે માટે ઓફિસના સમય પછી વસ્તી ગણતરીની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રેનિંગ માટે પણ અડધો સ્ટાફ બોલાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 11 જિલ્લામાં મેઘગર્જના સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં તાપમાન આશરે 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગ અનુસાર હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનની સિસ્ટમ સક્રિય બનતા રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. 9 મેથી ફરી એકવાર ગરમીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેના પગલે કચ્છ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉનાળાના 10 દિવસ અમદાવાદીઓને ઓછું પાણી આપશે. ઉનાળાના 10 દિવસ દરમિયાન અમદાવાદીઓને ઓછું પાણી આપવામાં આવશે. અમદાવાદીઓને પૂરા પાડવામાં આવતા નર્મદા નહેરના પાણીમાં ઘટાડો કરવામાં આવશે અને બોરવેલ ચલાવવામાં આવશે, જેથી પાણીમાં વધઘટ થવાની સંભાવના હોવાના પગલે લોકોને ઓછા પ્રેશરથી અને ઓછું પાણી મળશે. કોર્પોરેશનની માલિકીના પ્લોટની જાહેર હરાજીથી એએમસીની તિજોરી છલકાઈ. શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ આવેલા છે, જે પ્લોટનું વેચાણ કરી કોર્પોરેશન કરોડો રૂપિયાની આવક ઊભી કરી રહી છે. શહેરના પ્રીમિયમ બોળકદેવ વિસ્તારમાં આવેલ 2 કોમર્શિયલ પ્લોટના વેચાણથી મ્યુનિસિપલને કુલ 365.77 કરોડની આવક થઈ છે. 2.52 લાખ પ્રતિ ચોરસ મીટરના બેઝિક ભાવે મુકાયેલા આ પ્લોટ પૈકી એક પ્લોટ 3.16 લાખ પ્રતિ ચોરસ મીટરના ઊંચા દરે વેચાયો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.